મોર્નિંગ ગાઈઝ, તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો ચલો કરીએ નવા દિવસની નવી શરૂઆત. અને આજે છે હેપી દિવાળી. જય દિવાળી. જય દિવાળી. તો અત્યારે સવારમાં રંગોળી કરી છે. રાતે ટાઈમ નતો મળ્યો અને વહેલા સવારે બી ટાઈમ નહીં મળ્યો કેમ કે છોકરો નાનો છે એટલે. અને અત્યારે જો કંકુના સાથિયા અને પગલા કરી દીધા છે અને નવા દિવસની નવી શરૂઆત થઈ ગઈ છે. મમ્મીએ દાળ ભાત ને રોટલી લોટ બાંધી દીધો છે. હમણાં હું દાળ વઘારી નાખું અને સવારે મમ્મીએ બનાવ્યા હતા વઘારેલા મગ, એટલે એ બી ખાઈ લેશું બપોરે. આપણે હવે ગેમ રમવાની છે. ગેમ રમવાની છે. ઈ હવે એમાં કોણ જીતે, ઓબ્વિયસલી હું જ જીતવાની છું, જોઈ લેજો આગળ. અને કોણ જીતે એ કોમેન્ટ કરજો એની પહેલા, તમે જોવો એ પહેલા. અને તમારી દિવાળી કેવી છે અને મારા તરફથી અને અમારા ઘર તરફથી તમને અને તમારા ઘરવાળાને દિવાળીની શુભકામના. હેપી દિવાળી, જય દિવાળી. જય માતાજી, બાપા સીતારામ. હેપી દિવાળી તમામ સભ્યોને. જય માતાજી. આ એક પઝલ છે એટલે અમે બધા રમવાની પઝલ અને સ્ટોપ અહીંયા ચાલુ હશે. કોણ પેલા કલર વાઇઝ બધા ગોઠવી સ્ટોપ બી એને જ કરવાનું છે, રમે છે. સ્ટાર્ટ અને સ્ટોપ હું કરીશ. હાલો ચલો 3, 2, 1 સ્ટાર્ટ. એટલે 35 સેકન્ડ થઈ, આમ તો 33 જેવું હતી. 35.47 એ બી ગણવાનું. ઓકે, ની વારી છે. 3, 2, 1 સ્ટાર્ટ. ચાલો 36 બોલા તો તું કર લે અત્યારે, એમાં શું છે. ચલો સ્ટાર્ટ સ્ટોપ તું કરજે, બરાબર. દાદી ભાભી હું તારે એટલું બધું લે. ભાભી ને વારે છે, ભાભી ને વારે છે. થેન્ક યુ. ચાલો 3, 2 એને આગળ રાખજો. 3, 2, 1 સ્ટાર્ટ. ઓ 29 માં બરાબર. 3, 2, 1 સ્ટાર્ટ. હાલો બોલા. જાઉં છું માહીને નવરાવવા માટે, એટલે હું હમણાં થોડી વારમાં આવું. આઉટ, ગેમ માંથી આઉટ. પાંત્રીસ, 56, 54. વાહ બરાબર. ભાભી જીતી ગયા. તમે સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ. પપ્પાને ભૂખ લાગી ગઈ હવાર હવારમાં. ઘૂઘરા હે ઘૂઘરા બનાવ્યા છે મસ્તીના. અંકિતાએ બનાવ્યા છે ઘૂઘરા. હે મારા જેઠાણીએ બનાવેલા છે, મસ્ત અને ટેસ્ટી ટેસ્ટી છે. એક નંબર. એક નંબર. ચલો આજે બપોરે જમવામાં શું છે? એ બપોરે જમવામાં છે દાળ ભાત ને શાક ને. આજે રજા આપી છે કેમ કે મમ્મીએ સવારે બનાવ્યા હતા વઘારેલા મગ. ક્યાં ગયા વઘારેલા મગ? બતાવો, અહીંયા છે. હા પપ્પા, 1 મિનિટ આવું. આ વઘારેલા મગ મમ્મીએ સવારે બનાવ્યા હતા. અને આ તમને આ પ્રતિકને આવેલું છે હેમ્પર. અચ્છા, કાલા મોન્જનીઝ માંથી. મોન્જનીઝ માંથી નથી, તો મોન્જનીઝ નું છે. હતું માઇડ મિંગલ નું. કેમ ગયો આવ્યું? ઓકે, એવું છે. હા, એક એજન્સી છે. જોયું તું એજન્સી છે. હા, પણ મોન્જનીઝ ની વધારે પ્રોડક્ટ હતી ને, આઈ થિંક. નહીં, મોન્જનીઝ નું એમ્પર મોન્જનીઝ નું જ છે, હા પણ મોન્જનીઝ વાળા વેચે ને એમ. હા, ખ્યાલ આવી ગયો. મોન્જનીઝ વાળા તો નહીં મોકલ્યો. અને ભાત બફાઈ ગયા છે. મોન્જનીઝ વાળાને કેવું પડશે, એમ્પર ના આવ્યું આવતે તો. અને દાળ હવે હું કરી નાખું અને પછી મળીએ આગળ. અને બીજી પણ એક ગિફ્ટ આવી હતી. એક હતી બેગ હતી, ડફલ બેગ સમથિંગ. અહીંયા રહી. આ ડફલ બેગ હતી. આ એક આવી હતી, મસ્ત છે, જોરદાર. કર દો
મમ્મી અને પપ્પા અને માહિર જાય છે ગરીબને ચોકલેટ ને થોડાક ફટાકડા ને એવું દેવા. ઓલો ભાઈ હજી આવશે ત્યારે ને. બલગંગા બાપાના દર્શન કરવા માટે માહિરભાઈ પધાર્યા છે. બાપા સીતારામ, બાપા સીતારામ. જય હો વૃંદાસ બાપાની જય હો. બાપા જય જય સીતારામ. માહિરભાઈ દવે દીપાવલીના દિવસે આજે બાપા સીતારામના દર્શન કરવા માટે પધાર્યા છે. બાપા સીતારામ સીતારામ. મમ્મી પપ્પા અને માહિર ગયા છે ગરીબને વસ્તુ દેવા. એટલે એ આવે ત્યાં સુધીમાં હું રોટલી કરી લઉં. પ્રતિક ઉપર ગયા છે એડિટ કરવા. આવે એટલે પછી બધાય જમી લેશું અને માહિરને જમાડી દઈશ. માહિરને હવે આવી છે ઊંઘ. અત્યારે વાગ્યા છે 1:30 એટલે માહિરને સુવરાઈ દઉં. માહિર સૂઈ ગયો છે અને પ્રતિક ગયા છે ઉપર એડિટ કરવા. અને મસ્તના સોંગ આવે છે અત્યારે, એટલે સોંગ સાંભળતા સાંભળતા એડિટિંગ પતાવી દઈએ થોડું ઘણું. માહિર ઉઠી ગયો છે અને અમારે જવાનું છે પ્લેન જોવા. શું કરવા જવાનું છે? અને પપ્પા બેઠા છે. દીક્ષાબેન તૈયાર થઈને આવી ગયા છે. તમારે આવું છે પ્લેન જોવા? મહર્ષિભાઈ તમારે આવવાનું છે? તમારે આવવાનું છે પ્લેન જોવા? બહુ પ્લેન અમારા જમાનાનું પ્લેન બળદગાડું, બરાબર છે, ગાડી, એ બધા પ્લેન કહેવાય. સાચી વાત છે. અને અમારા જમાનામાં પ્લેન કહેવાય. આ લોકોના જમાનામાં તો હું પ્લેનનો મહત્વ રે ઈ હવે આગળ જોઈએ. અત્યારે ઉઠી અને એને મોસંબીનું જ્યુસ પી લીધું છે અને હવે બધા રેડી થઈ ગયા છીએ. માહિરનું બેગ પેક કરી લઉં, હવે થોડું ઘણું ખાવાનું લઈ લઉં ને પછી જઈએ અમે બધા પ્લેન જોવા. અત્યારે ફૂલ બધી બચ્ચા પાર્ટીને લઈને જઈએ છે. આખી ગાડી ભરાઈ ગઈ. જુઓ તમે. હા, તું બચ્ચા પાર્ટી. કોણ છે પાછળ? નામ બોલો પોતપોતાના. બે દીક્ષા, પછી હેત, માહિર, ભાવિકા. તારું નામ? અને પ્રતિક દવે. એટલા અમે આગળ 4 ને 3-7 જણા અમે જઈએ છીએ અને સ્પેશિયલી પ્લેન જોવા માટે. શું જોવા જવાનું છે આપણે? ના દીકરા હવે નહીં બીતો. એ તો પહેલી વાર બી જોયું તો ને એટલે બી ગયો તો. અને પછી આપણે નાસ્તો કરીશું. ઓકે ઓકે. આજે અમારો પોપટ થઈ ગયો. આજે એક બી પ્લેન નહીં આવ્યું. પ્લેન આવ્યું નહીં. અને પ્લેન તો ઘણા આવ્યા પણ જે બાજુથી લેન્ડ થતા હતા ને એ બાજુથી નતા લેન્ડ થતા, સામેની બાજુથી. એટલે ત્યાં તો કોઈ જગ્યા છે નહીં ઉભો રહેવાની. તો અત્યારે બચ્ચા પાર્ટી આવ્યા છે હેલેન ચીલી કેફેમાં. અને ઓર્ડર શું કર્યું છે આપણે? ફ્રેન્ચ ફ્રાઈઝ, પીઝા, 2 પાસ્તા. ત્રણ કોલ્ડ કોફી है मैम. पास्ता આવી ગયા. કોણ કોણ ખાના પાસ્તા? આ હવારનો કે પાસ્તા ખાવા. ઓકે, તારી માટે પીઝા. સારા સારા કેફેના પાસ્તા ખાધેલા પણ આની જેવા કોઈ નહીં. ચીઝથી ભરપૂર. કેવું છે? ચીઝ વાળો તો છે યાર. દીકા અહીંયા નો મળે ઉપરથી પેલું નાખી ઇટાલિયન પીઝા કહેવાય. ઓ બચ્ચા પાર્ટી મજા આવી ને? હે ઈશાન, શું ખાધું છે વધારે? પાસ્તા મને બહુ ભાવ્યા. પછી બીજું શું ખાધું? ફ્રેન્ચ ફ્રાઈ, પીઝા, કોલ્ડ કોફી. રાતે જમવામાં ભીંડાનું શાક, રોટલો અને ભાખરી છે. માહિરે, હેત, મમ્મી અને પપ્પાએ જમી લીધું છે. હું જમવા બેસું છું અને પ્રતિક ગયા છે ફટાકડા લેવા, તો એ આવીને જમશે. ત્યાં સુધીમાં અમે જમીને નવરા ફ્રી થઈ જઈએ. ફટાકડા ફોડી લીધા
આમ તો ફટાકડા નતા, કોઠી ને બધું હતું. અને ભાવિકા જેઠાલાલનું ગીત ગાય છે. ફટાકડ ફટફટ ફૂટે ને તારે કોર ફંટાય. બસ બસ થઈ ગયું. હવે ચોળાફળી લીધી છે, ચોળાફળી ખાઈ છે ને આ ખજૂરની મીઠાઈ છે, કાજુ કતરી છે, એ બધું ખાઈ છે. મજા આવે ને? આ કેટલા વર્ષથી હતું આપણે? હા બરાબર. હું છે આને ઘર આવી ગયા છીએ. મારી રોતો તો ઊંઘ આવતી હતી એટલા માટે. જો હાલો, હાલો. ઊંઘ જ આવે છે, હે ને? તો પછી મળીએ કાલે નવા બ્લોગ સાથે, કરશું નવા દિવસની નવી શરૂઆત. આવી જ રીતે અમારા બ્લોગ જોતા રહેજો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હું આને સુવરાઈ દઉં હવે. જય Bye bye. માતાજી, જય શ્રી કૃષ્ણ.